કોના કહેવાથી તમે ઓફિસ આવ્યા ત્યાં બધું કર્યું છે? કોના કહેવાથી આ કોમ્પ્યુટર આ ચોપડા? આમોદ તાલુકા પંચાયતમાંથી સત્તાના સગાઓની મનમાનીનો ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તાલુકા પંચાયત હવે જનસેવા માટેનું શાસનતંત્ર નહીં પરંતુ સગા સંબંધી રાજનું કેન્દ્ર બની ગઈ હોવાની ચર્ચા તેજ બની છે. રજાના દિવસે રવિવારે તાલુકા પંચાયત કચેરી ખુલ્લી રાખી કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બિન અધિકૃત રીતે અધિકારીઓના ટેબલ પર બેસી હિસાબી શાખાના કમ્પ્યુટરમાં દસ્તાવેજો સાથે છેડછાડ કરતા મીડિયાએ તેમને રંગે હાથ ઝડપ્યા હતા. કોના કહેવાથી તમે ઓફિસ આવ્યા ત્યાં બધું કર્યું છે? કોના કહેવાથી આ કોમ્પ્યુટર આ ચોપડા? આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે કેતન પટેલ પાસે કોઈ પણ પ્રકારનું અધિકૃત પદ કે જવાબદારી નથી, છતાં તેમને રજાના દિવસે સરકારી કચેરીમાં પ્રવેશ મળ્યો. અધિકારીની ખુરશી પર બેસી સંવેદનશીલ હિસાબી કમ્પ્યુટર ચલાવવાની છૂટ આપવામાં આવી. પ્રશ્ન એ ઊભો થાય છે કે કચેરી ખોલવાનો આદેશ કોણે આપ્યો? હિસાબી કમ્પ્યુટરના પાસવર્ડ કોના આશીર્વાદથી આપવામાં આવ્યા? અને સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓ મૌન શા માટે છે? ઉલ્લેખનીય છે કે આ પહેલી ઘટના નથી. અગાઉ પણ કેતન પટેલ બાંધકામ શાખામાં બિલો બનાવતા ઝડપાયા હોવાના આક્ષેપો થયા હતા, છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે ફરી એકવાર તેમની બેફામ હિંમત સામે આવી છે. રવિવારે મીડિયાએ તેમને પકડતા જ સમાચાર ન બનાવવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ મીડિયાકર્મી ભરત રાજપૂતે કોઈ પણ પ્રકારના દબાણને ફગાવી સત્ય બહાર લાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ તાલુકા પંચાયતની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હવે જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય, જો કમ્પ્યુટર લોક્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ નહીં થાય અને પાસવર્ડ આપનાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય તો જનતાનો વિશ્વાસ શાસનતંત્ર પરથી સંપૂર્ણ રીતે ઉઠી જશે. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે પછી સત્તાધીશોના સગાઓ માટે પણ સમાન રીતે લાગુ પડે છે? કોના કહેવાથી તમે ઓફિસ આવ્યા ત્યાં બધું કર્યું છે? કોના કહેવાથી આ કોમ્પ્યુટર આ ચોપડા?